સો હવેનો જે તબક્કો ભણવાનો છે એનું નામ છે લિંગી પ્રજનન, સેક્સ્યુઅલ રિપ્રોડક્શન. લિંગી પ્રજનન જે છે એમાં જન્યુ સર્જન થાય છે. જન્યુઓ નરમાં નરજન્યુ અથવા તો પુંજન્યુ અથવા તો જેને આપણે શુક્રકોષ પણ કહી શકીએ છીએ, અને માદામાં માદાજન્યુ કે અંડકોષ તરીકે પણ ઓળખી શકીએ છીએ. આ જન્યુઓ એક જ પિતૃ દ્વારા ક્યારે શક્ય બને કે જ્યારે આ પિતૃ દ્વિલિંગી સજીવ હોય, એટલે કે એક જ પિતૃ દ્વારા અથવા તો બે વિરુદ્ધ જાતિના, વિરુદ્ધ જાતિ અહીંયા જાતિ એટલે કે લિંગ માટે લઈએ છે તો વિરુદ્ધ લિંગ ધરાવતા અથવા તો વિરુદ્ધ જાતિ ધરાવતા બે પિતૃ એટલે કે નર અને માદા દ્વારા જન્યુઓનું સર્જન થતું જોવા મળે છે. જન્યુઓ સર્જાય એટલે ત્યારબાદ જન્યુઓનું ફલન થાય અને પરિણામે ફલિતાંડ અથવા તો યુગ્મનજનું સર્જન થાય છે, જે નવી સંતતિનું સર્જન કરે છે. અહીં સર્જાતી નવી સંતતિ પિતૃ કે એકબીજાને મળતી આવતી નથી. અલિંગી પ્રજનનમાં જેમ સર્જાતી સંતતિ પિતૃને સંપૂર્ણપણે મળતી આવતી હતી, જનનિક પ્રતિકૃતિ તરીકે આપણે ઓળખતા હતા, એની જગ્યાએ લિંગી પ્રજનનમાં સર્જાતી નવી સંતતિ પિતૃને પણ મળતી નથી આવતી અને એકબીજાને પણ મળતી આવતી નથી. ટૂંકમાં લિંગી પ્રજનન એક વિસ્તૃત, જટિલ અને સમય માંગી લેતી પ્રક્રિયા છે. હવે જ્યારે આપણે વિવિધ પ્રકારના સજીવોનો અભ્યાસ કરીએ છીએ, દાખલા તરીકે વનસ્પતિનો, પ્રાણીઓનો, ફૂગનો, આ બધાનો જ્યારે આપણે અભ્યાસ કરીએ છીએ ત્યારે આપણે દરેકને ખ્યાલ છે કે આ સજીવો તેમની આંતરિક દ્રષ્ટિએ, ધાર્મિક દ્રષ્ટિએ, એમના રચનાકીય આકારકીય લક્ષણોમાં ઘણી બધી વિવિધતા દર્શાવે છે. તો આ બધા સજીવોનો અભ્યાસ દર્શાવે છે કે આ પ્રાણીઓ આંતરિક રચના, આકાર વિદ્યા, દેહધર્મ વિદ્યા અને અનેક અન્ય લક્ષણોમાં એકબીજાથી અલગ પડતા હોય છે. પરંતુ જ્યારે વાત લિંગી પ્રજનનની આવે છે ત્યારે લિંગી પ્રજનન માટે આ સજીવો એક ચોક્કસ પ્રક્રિયાને અનુસરે છે. લિંગી પ્રજનન માટે એક ચોક્કસ પરિપથ ને અનુસરે છે. એટલે કે સજીવોએ વૃદ્ધિ અને પરિપક્વતા અથવા તો એને આપણે પુખ્તતા તરીકે પણ ઓળખી શકીએ છીએ. પરિપક્વતા કે પુખ્તતા ના એક ચોક્કસ તબક્કે પહોંચવું પડે છે. એક ચોક્કસ તબક્કે પહોંચ્યા પછી જ આ સજીવો પ્રજનન દર્શાવી શકે છે. ત્યારબાદ પ્રજનન પ્રેરાય છે. તો વૃદ્ધિનો આ સમયગાળો એને આપણે પ્રાણીઓમાં જુવેનાઇલ તબક્કો જ્યારે
વનસ્પતિમાં એને આપણે વાનસ્પતિક તબક્કો તરીકે ઓળખીએ છીએ. આ જુવેનાઇલ તબક્કો કે વાનસ્પતિક તબક્કો પૂર્ણ થાય પછી જ પ્રજનનની પ્રક્રિયા શરૂ થશે. ઉચ્ચ કક્ષાની વનસ્પતિમાં પુષ્પસર્જન પ્રેરાય. પુષ્પસર્જન પ્રેરાય એટલે તરત જ આપણને ખબર પડે કે હવે જે તે વનસ્પતિ પ્રજનનિક તબક્કામાં દાખલ થઈ છે. સો પુષ્પસર્જન સાથે આપણે એવું કહી શકીએ છીએ કે તેનો પ્રજનનિક તબક્કો શરૂ થયો છે. બીજા કેટલાક આપણે વનસ્પતિઓની વાત કરીએ, જેમ કે ઘઉં, ડાંગર. આ બધી વનસ્પતિ એક વર્ષાયુ વનસ્પતિ છે અને એક વર્ષાયુ વનસ્પતિ હોય એટલે એમને પુષ્પસર્જન માટે કેટલો સમય લાગતો હશે? તો જવાબ છે લગભગ 3 મહિના. લગભગ 3 મહિના બાદ તેઓ પુષ્પસર્જન દર્શાવે છે, કારણ કે એમને એમનું આખું જીવન 1 વર્ષમાં પૂરું કરવાનું છે અને 1 વર્ષમાં પૂરું કરવાનું હોય એટલે તમે એ વૃદ્ધિ અથવા તો વાનસ્પતિક તબક્કામાં 3 મહિના જેટલો સમય પસાર કરી અને ત્યારબાદ એ પુષ્પસર્જનના પ્રજનનિક તબક્કામાં દાખલ થાય છે. એ જ રીતે જો આપણે વાત કરીએ નાળિયેર અથવા તો આંબો એટલે કે કેરીનું વૃક્ષ. આ વૃક્ષ છે, બહુ વર્ષાયુ વનસ્પતિ તરીકે ઓળખાય છે અને માટે આ વનસ્પતિમાં પુષ્પસર્જન માટેનો સમય લગભગ 3 થી 6 વર્ષ જેટલો લાગે છે. 3 થી 6 વર્ષ જેટલો સમય વૃદ્ધિમાં લાગશે, પુખ્તતા ધારણ કરવા માટે લાગશે અને ત્યારબાદ એ પુષ્પસર્જન માટે એટલે કે પ્રજનન માટે તૈયાર થશે. કુદરતમાં એવી પણ કેટલીક વનસ્પતિ જોવા મળે છે કે જે 1 થી વધુ વખત પુષ્પસર્જન દર્શાવે છે. તો એવી વનસ્પતિ જે 1 થી વધુ વખત પુષ્પસર્જન દર્શાવતી હોય તો આવી વનસ્પતિમાં આંતર પુષ્પસર્જન કાળ એટલે કે એક પુષ્પનું સર્જન થયું અને ત્યારબાદ અમુક સમય બાદ બીજી વખત પુષ્પનું સર્જન થયું, તે બંને વચ્ચેનો સમયગાળો છે. એને આપણે શું કહીશું? એને આપણે વાનસ્પતિક તબક્કો કહીશું કે એને આપણે પુખ્તતાનો તબક્કો કહીશું? જવાબ છે કે આવી વનસ્પતિમાં આંતર પુષ્પસર્જન કાળ એ હંમેશા વાનસ્પતિક તબક્કા તરીકે ઓળખાશે. તો પ્રશ્ન એ થશે કે જો એ હજી પણ વાનસ્પતિક તબક્કામાં હોય તો પુષ્પસર્જન કેવી રીતે થયું? તો પહેલી વખત જ્યારે પુષ્પસર્જન થયું, એ વનસ્પતિમાં પુષ્પો દેખાયા એ વખતે તેણે પુખ્તતા ધારણ કરી લીધેલી, પુષ્પનું સર્જન થઈ ગયું અને ત્યારબાદ ફરી પાછા એ વાનસ્પતિક તબક્કામાં દાખલ થશે, ફરી વૃદ્ધિ કેળવશે, ફરી પુખ્તતા લેશે અને ત્યારબાદ બીજી વખત પુષ્પસર્જન દર્શાવશે. તો ટૂંકમાં આંતર પુષ્પસર્જન કાળ વાનસ્પતિક તબક્કા તરીકે ઓળખવામાં આવશે અને પ્રથમ પુષ્પસર્જને તેણે પુખ્તતા ધારણ કરી લીધેલી હતી, પરંતુ ફરી પાછી તે વાનસ્પતિક તબક્કામાં દાખલ થાય છે. ટૂંકમાં અલગ અલગ વનસ્પતિમાં આ પ્રક્રિયા અલગ અલગ રીતે જોવા મળે છે. આપણી આસપાસ જ્યારે અનેક વનસ્પતિઓનું આપણે અવલોકન કરીએ છીએ તેમાં જોઈ શકાય છે કે કેટલીક વનસ્પતિઓ એ ચોક્કસ સમયગાળા દરમિયાન પુષ્પસર્જન કરતી હોય છે. કેટલીક વનસ્પતિ
સમગ્ર વર્ષ દરમિયાન પુષ્પ સર્જન દર્શાવતી હોય છે. જો ઉદાહરણમાં આપણે કેરી, ફણસ અને સફરજન ની વાત કરતા હોઈએ તો આ જે ફળ છે એ શા માટે ચોક્કસ ઋતુમાં જ પ્રાપ્ત થાય છે? પ્રશ્ન સારો છે. આજકાલ મોલમાં આપણને આ ફ્રૂટ્સ 12 મહિના મળતા રહે છે. સોરી, COVID-19 માં આપણે મોલની વાત પણ નથી કરવાની, પણ જો નેચરલી ઉગતા, કુદરતી રીતે ઉગતા ફળની વાત કરતા હોઈએ તો આ 3 ફળ અને આવા અનેક બીજા નું એક ચોક્કસ સમયગાળો હોય છે, ચોક્કસ ઋતુ હોય છે જે દરમિયાન તેઓ પ્રાપ્ત થતા હોય છે. આવું થવાનું કારણ શું હોઈ શકે? કારણ એ છે કે આ 3 ફળમાં, એટલે કે આ 3 વનસ્પતિમાં ચોક્કસ ઋતુ દરમિયાન જ પુષ્પ સર્જન થાય છે અને માટે ચોક્કસ ઋતુમાં જ ફળ પણ પ્રાપ્ત થાય છે. સો આપણી આસપાસ જોવા મળતી કેટલીક વનસ્પતિ એવી છે કે જેમાં ઋતુકીય પ્રજનન થાય છે, એટલે કે ઋતુકીય પુષ્પ સર્જન થાય છે. જ્યારે કેટલીક વનસ્પતિ એવી છે કે જે 12 માસ પુષ્પ સર્જન કરી આપે છે. હવે આપણે જ્યારે આવી વાત કરતા હોઈએ, વનસ્પતિ, વિવિધ અલગ પ્રકારની વનસ્પતિઓની વાત કરતા હોઈએ તો એવી કેટલીક વનસ્પતિ પણ જોવા મળે છે કે જે કોઈ ચોક્કસ પ્રકારની પેટર્ન કે પદ્ધતિ દર્શાવતી નથી પુષ્પ સર્જન માટે. ઉદાહરણ તરીકે વાંસની જાતિ, ઇંગ્લિશમાં બામ્બુ સ્પીસીઝ. વાંસ જે છે એ પોતાના જીવનકાળમાં ફક્ત એક જ વાર પુષ્પ સર્જન કરે છે. ફક્ત એક જ વાર પુષ્પ સર્જન, તે પણ 50 થી 100 વર્ષ બાદ પુષ્પ સર્જન કરશે. 50 to 100 years એમને વાનસ્પતિક તબક્કામાં લાગે છે અને ત્યારબાદ તે પુષ્પ સર્જન કરશે એક જ વાર. અને પુષ્પ સર્જન બાદ મોટી સંખ્યામાં પુષ્પો સર્જાય છે અને ત્યારબાદ વનસ્પતિ મૃત્યુ પામે છે. આવું જ એક બીજું ઉદાહરણ લઈએ છીએ. આ ઉદાહરણ હતું વાંસની જાતિનું, બામ્બુ સ્પીસીઝનું. આવું જ એક બીજું ઉદાહરણ લઈએ છીએ સ્ટ્રોબિલસ કુન્થિયાના. ગુજરાતી નામ છે અથવા તો એનું જે દેશી નામ છે એનું નામ છે નીલકુરંજિત. સ્ટ્રોબિલસ કુન્થિયાના કે નીલકુરંજિત આ વનસ્પતિ ખાસ તમને કેરળ, કર્ણાટક અને તમિલનાડુના પર્વતીય વિસ્તારમાં જોવા મળે છે, જે દર 12 વર્ષે પુષ્પનું સર્જન કરે છે. દર 12 વર્ષે પુષ્પ સર્જન કરે છે. છેલ્લે પુષ્પ સર્જન 2006 અને 2018 સપ્ટેમ્બર અને ઓક્ટોબર ના મહિનામાં જોવા મળ્યું હતું અને એ સમયે કેરળ, કર્ણાટક, તમિલનાડુના પર્વતીય વિસ્તાર એક વાદળી પટ્ટામાં ફેરવાઈ ગયા હતા. વાદળી પટ્ટામાં એટલી મોટી સંખ્યામાં પુષ્પ સર્જન થયા કે જેને કારણે એ આખો હિલી એરિયા, આખો ડુંગરાળ વિસ્તાર વાદળી પટ્ટામાં ફેરવાઈ ગયો અને જેના કારણે ઘણા બધા પર્યટકો પણ આકર્ષિત થયા. વાદળી હોવાથી જ નીલકુરંજિત તરીકે આપણે એને ઓળખીએ છીએ. સો આ એક અલગ પ્રકારની
પેટર્ન જોવા મળી પુષ્પ સર્જનની, જે દર 12 વર્ષે પુષ્પ સર્જન કરી આપે છે. આમ જ્યારે આપણે વિવિધ વનસ્પતિની વાત કરતા હોઈએ તો મુખ્ય 2 પ્રકાર પાડી લઈશું. એક વર્ષાયુ દ્વિવર્ષાયુ વનસ્પતિને એક પ્રકારમાં મૂકીએ તો એક વર્ષાયુ વનસ્પતિ અને દ્વિવર્ષાયુ વનસ્પતિ. નામ પરથી ખબર પડે છે કે એક જ વર્ષનું આયુષ્ય ધરાવતી વનસ્પતિ એક વર્ષાયુ વનસ્પતિ. તો આવી વનસ્પતિ પોતાના જીવનની બધી જ પ્રક્રિયાઓ ફક્ત 1 વર્ષમાં પૂર્ણ કરી લે છે અને ત્યારબાદ તે મૃત્યુ પામે છે. જ્યારે દ્વિવર્ષાયુ વનસ્પતિ એમનો જીવનકાળ 2 વર્ષ છે અને બધી જ પ્રક્રિયાઓ માટે 2 વર્ષનો સમય પણ લે છે. એક વર્ષાયુ વનસ્પતિને ઇંગ્લિશમાં એન્યુઅલ પ્લાન્ટ્સ અને દ્વિવર્ષાયુ વનસ્પતિને આપણે બાયનિયલ પ્લાન્ટ્સ તરીકે ઓળખીએ છીએ. આવી વનસ્પતિના જીવનકાળમાં આપણને તેમની વૃદ્ધિ, વાનસ્પતિક તબક્કો, પરિપક્વતા અને પુષ્પસર્જન તબક્કો અને ત્યારબાદ જીર્ણતાનો તબક્કો સ્પષ્ટપણે જોઈ શકાય છે. સ્પષ્ટપણે આ તબક્કાઓ આપણે જોઈ શકાય છે. પણ જ્યારે બહુ વર્ષાયુની વાત કરતા હોઈએ તો બહુ વર્ષાયુ એટલે કે પેરેનિયલ પ્લાન્ટ્સ માં આવી રચનાઓ સ્પષ્ટ જોઈ શકાતી નથી, કારણ કે તેમનું આયુષ્ય ખૂબ લાંબુ છે અને માટે આ ચોક્કસ પ્રકારના તબક્કા આપણે ઓળખી શકતા નથી. આ વાત હતી વનસ્પતિઓની. હવે વાત કરી રહ્યા છે પ્રાણીઓની. પ્રાણીઓ તેઓ પણ જુવેનાઇલ તબક્કા ને પસાર કરી અને પ્રાજનનિક તબક્કામાં દાખલ થાય છે, જે દરમિયાન તેઓ ચોક્કસ પ્રકારના આકારકીય અને દેહધાર્મિક ફેરફારો દર્શાવે છે. જો ઉદાહરણ આપવું હોય કે મનુષ્ય એક પ્રાણી થયું, સસ્તન, તો એમાં પણ શું આવા પ્રાજનનિક તબક્કામાં દાખલ થતા પૂર્વેના લક્ષણો જોવા મળે છે? તો જવાબ છે હા. નર હશે તો દાઢી મૂછ સર્જાશે, માદામાં સ્તન ગ્રંથિનો વિકાસ થશે અને અવાજમાં ફેરફાર થશે. આ બધા જે લક્ષણો છે એ પ્રાજનનિક તબક્કામાં દાખલ થવા પૂર્વેના ચિહ્નો છે, જે દર્શાવે છે કે હવે જે તે પ્રાણીએ જુવેનાઇલ તબક્કો પૂર્ણ કરી અને પ્રાજનનિક તબક્કામાં દાખલ થઈ રહ્યો છે. અલગ અલગ પ્રાણીઓમાં અલગ અલગ ઘટના જોવા મળે છે. દાખલા તરીકે પક્ષીઓ. શું પક્ષીઓ આજીવન ઈંડા મૂકે છે? શું પક્ષીઓ આ આખા વર્ષ દરમિયાન ગમે ત્યારે ઈંડા મૂકે છે? જો પક્ષીઓ માટે આ પ્રશ્ન હોય તો પ્રશ્ન છે પક્ષીઓ શું આખા વર્ષ દરમિયાન ઈંડા મૂકે છે કે પછી કોઈ ચોક્કસ ઋતુ દરમિયાન ઈંડા મૂકે છે? એ જ પ્રશ્ન ગરોળી અને દેડકા માટે પણ થાય છે. પક્ષીઓ જ્યારે કુદરતી અવસ્થામાં હોય, પક્ષીઓનો જવાબ આપણે પહેલા લઈએ છીએ, જ્યારે તેઓ કુદરતી અવસ્થામાં હોય ત્યારે ચોક્કસ ઋતુમાં જ ઈંડા મૂકે છે, કુદરતી અવસ્થામાં. પરંતુ જો બંધન અવસ્થામાં હોય, બંધન અવસ્થા એટલે તમે મરઘા ઉછેર કેન્દ્ર કે પોલ્ટ્રી ફાર્મ ને પણ ગણી શકો છો, તો આવી પરિસ્થિતિમાં
પક્ષીઓ સતત આખું વર્ષ ઈંડા મૂકે છે, પરંતુ અહીંયા ઈંડા મૂકવાની બાબત એ પ્રજનન સાથે સંકળાયેલી નથી. મરઘા ઉછેર કેન્દ્રમાં ઈંડા મૂકવાની બાબત એ આર્થિક ઉપાર્જન અને મનુષ્યના હિત માટે કરાવવામાં આવે છે, જેને પ્રજનન સાથે કોઈ લેવા દેવા હોતી નથી. ગરુડી અને દેડકા અસમદાબી પ્રાણીઓ છે. પર્યાવરણના તાપમાન સાથે પોતાનું તાપમાન બદલે છે અને માટે મોટા ભાગનો સમય ગ્રીષ્મ નિદ્રા અને શીત નિદ્રામાં ગાળે છે. આવા પ્રાણીઓ પણ પોતાની અનુકૂળ ઋતુમાં બહાર આવી, મોટા ભાગે ખ્યાલ છે ચોમાસાની ઋતુ, અને પોતે પ્રજનન કરે છે. આવી જ રીતના જરાયુ ધરાવતા માદા સસ્તન પ્રાણીઓ, જરાયુ ધરાવતા માદા સસ્તન પ્રાણીઓ જે છે એમાં પ્રજનન અવસ્થાએ તેમના અંડપિંડમાં, તેમના સહાયક નલિકાઓમાં અને અંતઃસ્ત્રાવોમાં કેટલાક ચક્રીય ફેરફારો પ્રેરાય છે. આ ચક્રીય ફેરફારો જે પ્રેરાયા એના કારણે આપણે આવા માદા સસ્તન પ્રાણીઓને બે વિભાગમાં વહેંચીએ છીએ. તો આ માદા સસ્તન પ્રાણીઓ આપણે એને બે ભાગમાં વહેંચીએ છીએ. એક સજીવો કે જે બિન પ્રાઇમેટ છે, એટલે કે ઉચ્ચ કક્ષાના નથી, અને અન્ય આવશે પ્રાઇમેટ, કે જેમાં આપણે વાંદરા, એપ્સ અને મનુષ્ય લઈએ છીએ. જ્યારે અહીંયા તમે કૂતરા, બિલાડી, ઘોડો વગેરે જેવા પ્રાણીઓ લો છો. બધા પશુઓ, ઢોર એ આ કેટેગરીમાં મૂકી શકાય છે. તો બિન પ્રાઇમેટ સજીવો છે, એવા સજીવોમાં તમને આ જે ચક્રીય ફેરફારો જોવા મળે છે એને આપણે નામ આપીશું ઋતુકીય ઋતુચક્ર. એને આપણે નામ આપીશું ઋતુકીય ઋતુચક્ર, અથવા એનું બીજું નામ છે ઈસ્ટ્રસ સાયકલ. ઈસ્ટ્રસ સાયકલ એટલે કે ચક્ર, ઋતુચક્ર જે આપણે ચક્રીય ફેરફારોની વાત કરી એ ચોક્કસ પ્રકારના ઋતુકીય ફેરફારોને આધીન હોય છે. જ્યારે પ્રાઇમેટમાં આને આપણે માસિક ઋતુચક્ર તરીકે ઓળખીએ છીએ, જે ઓલરેડી આપણે 3rd ચેપ્ટરમાં ભણી ચૂક્યા છીએ. માસિક ઋતુચક્ર અથવા તો મેન્સ્ટ્રુઅલ સાયકલ તરીકે ઓળખીએ છીએ. ઋતુકીય ઋતુચક્ર ધરાવતા સજીવો પણ 3 પ્રકારના હોઈ શકે છે. બહુ ઋતુકીય ઋતુચક્ર, ઋતુ આધારિત ઋતુકીય ઋતુચક્ર, અથવા તો એક ઋતુકીય ઋતુચક્ર ધરાવતા સજીવો. બહુ ઋતુકીય ઋતુચક્ર ધરાવતા સજીવો એ આખા વર્ષ દરમિયાન પ્રજનનની પ્રક્રિયા દર્શાવે છે. સો આખા વર્ષ દરમિયાન પ્રજનન દર્શાવે છે. આ પણ અનેકવાર પ્રજનન કરે, પરંતુ ચોક્કસ ઋતુને આધારે વર્ષમાં અનેક વખત પ્રજનન કરે છે. જ્યારે આ વર્ષમાં ફક્ત એક જ વાર પ્રજનન દર્શાવે છે. જો ત્રણેયના ઉદાહરણ લેવા હોય તો આના ઉદાહરણ છે ઢોર, ભૂંડ, ઉંદર. બહુ ઋતુકીય ઋતુચક્રના ઉદાહરણ છે. ઋતુ આધારિત ઋતુકીય ઋતુચક્રના ઉદાહરણ છે તમારી પાસે અહીંયા
ઋતુ આધારિત ઋતુ કે ઋતુચક્ર, એમાં બકરી, કૂતરો, ઘોડો અને હરણ એ આના ઉદાહરણ છે. જ્યારે ફક્ત એક જ વાર પ્રજનન દર્શાવતા હોય એવામાં ઉદાહરણ છે શિયાળ. ત્યારબાદ આવશે કૂતરા, પણ અમુક જાતિના કૂતરા પણ આમાં આવશે, અને રીંછ. આ એક જ વખત પ્રજનન દર્શાવતા સજીવોમાં આવે છે. ઓકે, આઈ થિંક અહીંયાથી આપણે કૂતરો કાઢી નાખીએ છીએ, તો આ એક વખત બતાવતા લઈ લઈએ છીએ. બકરી, ઘોડો અને હરણ અને ઘેટું. યસ. માસિક ઋતુચક્ર પ્રાઇમેટ સજીવોમાં દર મહિને આ ચક્રીય ફેરફારો પ્રેરાય છે અને પરિણામે પ્રજનન અવસ્થા એક ચોક્કસ સમયગાળા, જેને આપણે મેનાર્ક અને મેનોપોઝ વચ્ચેનો સમયગાળો કહીએ છીએ, એમાં દર્શાવે છે. કેટલાય સસ્તનો એવા છે કે જે કુદરતી અવસ્થામાં જો અનુકૂળ ઋતુ પ્રાપ્ત થાય તો પ્રજનન દર્શાવે છે. આવા સજીવો અથવા તો આવા સસ્તનોને ઋતુ સંવર્ધકો તરીકે ઓળખીશું. જ્યારે કેટલાક સસ્તનો કાયમી પ્રજનન દર્શાવે છે. કાયમીનો મતલબ ગમે તે ઋતુમાં પ્રજનન દર્શાવે છે, ગમે તે ઋતુમાં પ્રજનન દર્શાવે છે, અને આવા સજીવોને આપણે સતત સંવર્ધકો તરીકે ઓળખીએ છીએ. સો શરૂઆત કરી આપણે. વૃદ્ધિનો તબક્કો, પુખ્તતા આવ્યું, ત્યારબાદ એટલે કે જુવેનાઇલ કે વાનસ્પતિક તબક્કો પૂરો થયો અને હવે પ્રાજનનિક તબક્કો શરૂ થયો. પ્રાજનનિક તબક્કો પૂર્ણ થાય ત્યારબાદ શું? તો પ્રાજનનિક તબક્કો પૂર્ણ થાય ત્યારબાદ આવતો સમયગાળો જીર્ણતા કે સેનેસેન્ટ ફેઝ તરીકે ઓળખીએ છીએ, જેને આપણે વૃદ્ધત્વ તરીકે પણ ઓળખીએ છીએ. જીર્ણતા કે વૃદ્ધત્વમાં કેટલાક ફેરફારો પ્રેરાતા હોય છે. આ ફેરફારોમાં ચયાપચયિક ઘટનાઓ અથવા તો ચયાપચયિક પ્રક્રિયાઓનો દર ઘટે છે. અન્ય કેટલાક આનુષંગિક ફેરફારો પ્રેરાય છે અને પરિણામે જે તે સજીવ મૃત્યુ પામે છે. ટૂંકમાં પ્રાજનનિક તબક્કો પૂર્ણ થવો એ જીર્ણતા શરૂ થવાની બાબતનું સૂચન કરે છે. આ બધી જ પ્રક્રિયાઓ જે પણ સંક્રાંતિ તબક્કા થયા, વૃદ્ધિથી લઈ પરિપક્વતા, પ્રજનન અને જીર્ણતા, આ એક તબક્કામાંથી બીજા તબક્કામાં જે સંક્રાંતિ અવસ્થા આવે છે, સંક્રાંતિ એટલે કે એક અવસ્થામાંથી બીજા અવસ્થામાં જવું, એ દરમિયાન અંતઃસ્ત્રાવો મહત્વનો ભાગ ભજવે છે. આ અંતઃસ્ત્રાવો અને સાથે સાથે અંતઃસ્ત્રાવો અને સાથે સાથે પર્યાવરણીય પ્રતિક્રિયા ભેગા મળી અને જે તે પરિસ્થિતિ નું નિયંત્રણ કરે છે. હવે આપણે જે વાત કરવાની છે લિંગી પ્રજનનના તબક્કા,
આપણે વાત પહેલા જ કરી કે કોઈ પણ સજીવ હોય, ભલે આકારકીય ધાર્મિક રીતે રચનામાં ફેરફાર દર્શાવતા હોય, પરંતુ લિંગી પ્રજનનની વાત આવે ત્યારે એક ચોક્કસ પ્રક્રિયાને તેઓ અનુસરે છે. તો શરૂઆત કરું છું લિંગી પ્રજનનના તબક્કા. લિંગી પ્રજનનના તબક્કા મુખ્યત્વે 3 છે. જે 3 તબક્કા છે એ ફલન પહેલાનો તબક્કો એટલે કે પૂર્વ ફલન તબક્કો, ઇંગ્લિશમાં પ્રી ફર્ટિલાઇઝેશન તબક્કો, કે જ્યાં 2 મુખ્ય ઘટનાઓ જોવા મળે છે. જે 2 મુખ્ય ઘટનાઓ છે એમાં છે જન્યુ નિર્માણ એટલે કે જન્યુ જનન, અને બીજી ઘટના છે જન્યુ વહન. ગેમેટોજેનેસિસ અને ગેમેટ ટ્રાન્સફર. ત્યાર પછીનો જે તબક્કો આવે છે એનું નામ છે ફલન તબક્કો, ફર્ટિલાઇઝેશન. જેમાં 2 પ્રકારની પ્રક્રિયાઓ અપેક્ષિત છે. એ છે ફલનમાં જન્યુઓ ભેગા થતા નથી, અથવા તો જન્યુઓ ભેગા થાય છે. આ બધાનો આપણે ડિટેલ સ્ટડી નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. અને સૌથી ત્રીજો તબક્કો જેને આપણે નામ આપીશું ફલન પછીનો તબક્કો, પશ્ચ ફલન ઘટનાઓ એટલે કે પોસ્ટ ફર્ટિલાઇઝેશન ઇવેન્ટ્સ. પશ્ચ ફલન ઘટનામાં ફલન બાદ તરત જ યુગ્મરાજનું નિર્માણ થશે એટલે કે ઝાયગોટ બનશે. અને ત્યાર પછીનો તબક્કો કે જેમાં ભ્રૂણ જનન એટલે કે યુગ્મનજ હવે ભ્રૂણમાં પરિણમશે, એમ્બ્રિયોજેનેસિસ. તરીકે ઓળખવામાં આવે છે. આ 3 ઘટનાઓ લિંગી પ્રજનનના તબક્કા તરીકે આપણે હવે પછીના લેક્ચરમાં વિસ્તૃત અભ્યાસમાં લઈશું.